હેલો ગાઈઝ, જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ. કેમ છો? બધા મજામાં હશો? હું પણ મજામાં છું. અને આજે આપણે જો મસ્ત એવું છે ને સરસ મજાનો વ્લોગ લઈને આવી જશે. અને વ્લોગની શરૂઆત મેં અત્યારે ક્યારે કરીશ ખબર? લગભગ તો છે ને 7 વાગી ગયા છે, 7 અથવા 8 વાગી ગયા હશે. અને 8 વાગે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અત્યારે અંધારું છે, જો તમે જોઈ શકો છો, બારે અંધારું છે, રાત પડી ગઈ છે. તો ગાઈઝ અત્યારે છે ને મસ્ત એવું ટેસ્ટી આપણે છે ને નાસ્તો અત્યારે બનાવવાનો છે. તો હાલો મસ્ત આપણે નાસ્તો શું બનાવવાનો છે શું નહીં કન્ટિન્યુ બની રહેજો વ્લોગમાં, ને વ્લોગને પૂરો જોજો. કેવો લાગે કેવું નહીં એ પણ ચોક્કસથી તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. તો હાલો આપણે અત્યારે નાસ્તામાં શું બનાવવાનું છે, હું ને અડધી રાત્રે શું બનાવવાનું છે, ભૂખ એવી લાગી છે, રસોઈ બને છે. તો તમને હાલો શરૂઆતમાં બતાવી દઉં કે આપણે અત્યારે શું બનાવવાનું છે શું નહીં. બરાબર? તો ગાઈઝ જો કન્ટિન્યુ બની રહ્યો. અને તમને લાગતું હશે કે આ બેન શું બનાવવાના છે, આ શું બનાવવાનું છે એ પણ હું તમને કહું. તો ગાઈઝ આપણે જો 2 પેકેટ લઈ લીધા છે મસ્ત એવા પીસેલા શેણા લઈ લીધા છે સરસ મજાના. તો તમે જોઈ શકો છો પીસેલ શેણા, 1 લીંબુ લઈ લીધું છે, 2 મસ્ત એવી ડુંગળી અને 2 ટમેટા લઈ લીધા છે સરસ. તો આપણે આજે આમાંથી શું બનાવવાનું છે, મસ્ત એવી ડીશ બનાવવાની છે. તો હાલો બન્યા રહેજો. અને આ તપેલીને સમસી પણ લઈ લીધી છે મેં. તો ગાઈઝ હાલો આમાંથી શું બનાવવાનું છે શું નહીં એ તમે કોમેન્ટમાં જણાવી દેજો. હાલો હું શરૂઆત કરું છું, તમે બ્લોગને પૂરો જોજો. તો ગાઈઝ હાલો આપણે શરૂઆત કરી. બધી વસ્તુ જો અહીંયા લઈ લીધી છે, તો તમે જોઈ શકો છો. હાલો એકા પછી આપણે શું વસ્તુ, સૌ પ્રથમ જો આપણે આ વસ્તુ લેવાની છે. તો તપેલી લઈ લીધી છે ફર્સ્ટ નંબરમાં આપણે. અને હવે આ 2 પેકેટ છે ને, 2 પેકેટને આપણે તોડવાના છે. હાલો તો પેકેટ તોડી લીધા છે. હવે પેકેટમાંથી આપણે પીસેલ શેણા છે ને કાઢી લઈએ. મસ્ત એવા જો આપણે પીસેલા શેણા આમાં નાખી દીધા છે. તો હવે આપણે 2 ટમેટા મસ્ત એવા સુધારી લઈએ. ચલો તો ગાઈઝ આપણે ટમેટા મસ્ત એવા સુધારવાનું કામ ચાલુ કરી દીધું છે. તો ટમેટા આપણે છે ને આની સાથે સુધારવાના છે. તો મસ્ત એવા જો હું સુધારું છું. તો હાલો પહેલા શરૂઆતમાં આપણે સરસ મજાના છે ને આમની જોડે છે ને ટમેટા સુધારી લઈએ મસ્ત એવા. ટમેટા સુધારી લો. હાલો તેવા ટમેટા જો આપણે આની અંદર સુધારી લીધા છે સરસ મજાના, જો તમે જોઈ શકો છો. અને હવે છે ને આપણે મસ્ત એવી ડુંગળી સુધારી લઈએ. તો હાલો ડુંગળી મસ્ત એવી સુધારી લઈએ. આની સાથે સુધારવાની છે. તો ગાઈઝ હાલો પહેલા હવે આમાં મસ્ત એવી ડુંગળી આપણી સુધારી લઈ સરસ મજાની. પહેલા આપણે પીસેલ શેણા નાખ્યા, પછી એમાં આપણે નાખી દીધી પીસેલ શેણા તપેલીમાં નાખ્યા, પછી આપણે એની અંદર ટમેટા સુધારીને નાખી દીધા. હવે આપણે ડુંગળી નાખી દેવાની છે મસ્ત એવી. તો જો હું ડુંગળી સુધારું છું સરસ મજાની. હાલો પહેલા મસ્ત એવી ડુંગળી હું સુધારી લઉં સરસ મજાની. મસ્ત એવી ડુંગળી આપણે સાથે સાથે સમારી નાખી છે મસ્ત એવી. અને હવે આપણે લીંબુનો વારો છે. તો એક મસ્ત એવું લીંબુ આપણે નાખી દઈએ અંદર સરસ મજાનું. હાલો લીંબુ આપણે તો ગાઈઝ મસ્ત એવું જો આપણે લીંબુ હવે છે ને આની અંદર નાખી દીધું છે સરસ મજાનું, જો તમે જોઈ શકો છો. હવે આગળની પ્રોસેસ તમને બતાવવા હાલો. તો ગાઈઝ જો આપણી ડીશ મસ્ત એવી છે ને કમ્પ્લીટ તૈયાર સરસ મજાની થઈ ગઈ છે. જો આપણે પીસેલા શેણા, ટમેટા અને ડુંગળી મસ્ત એવું સમારી લીધું છે અને લીંબુ નાખી દીધું છે. તો હવે આપણે એનું મિક્સિંગ કરવાનું છે. તો આવી રીતના મિક્સ કરી દેવાનું છે. જો આ રીતે સરસ મજાનું. તો આમ મિક્સ કરી દેવાનું છે. અને જો મસ્ત એવી ડીશ બની ગઈ છે આપણી સરસ મજાની. તો ગાઈઝ જ્યારે પણ મને ભૂખ લાગે અને બહુ ભૂખ લાગે ને એને ટેસ્ટી ખાવાનું મન થાય, ત્યારે હું આવી મસ્ત એવી ડીશ બનાવી લઉં છું. તો તમને કેવું લાગ્યું આ ડીશ આપણે બનાવી છે સ્પેશિયલ શેણામાંથી? તો ડીશ કેવી લાગી કેવી નહીં ચોક્કસથી જણાવજો કમેન્ટમાં. અને હાલો તમારે મસ્ત શેણાની તો ખાવી હોય તો આવી જાવ બધા મિત્રો. જો આવી મસ્ત છે, જોઈને તમને બધા મોઢામાં પાણી જ આવી જતું હોય છે. મને તો બહુ ભાવે છે. જ્યારે મને ભૂખ લાગે ત્યારે હું આ રીતના બનાવી અને સરસ મજાની ખાઈ લઉં છું. તો ગાઈઝ હાલો મસ્ત એવું આપણે ટેસ્ટિંગ કરીએ આનું સરસ મજાનું. જો આવી ડીશ બને મસ્ત. તો જો ગાઈઝ તમારે ખાવી હોય તો હાલો
અને આજે આપણે મસ્ત એવો નાસ્તો બનાવી નાખ્યો છે ને તમારે ખાવો હોય તો આવી જાઓ. જો સરસ મજાનો નાસ્તો છે તો ગઈ ચાલો મસ્ત એવી ભૂખ લાગી ગઈ છે તો આપણે સરસ એવું છે ને નાસ્તો ટેસ્ટી ખાઈ લઈ. તમારે ખાવું હોય તો આવી જાઓ ઘેરે હો, કોઈ પાર્સલ કરીને નહીં મોકલે. તો આવો ટેસ્ટી નાસ્તો બન્યો છે જોઈને જ તમને બધાને મોઢામાં પાણી આવી જાય છે. હું તો બનાવીને રોજ ખાઉં છું, મને તો કાંઈ એવું હોય નહીં, અત્યારે ભૂખ લાગી એટલા માટે મેં બનાવ્યું છે. તો આ નાસ્તો અને આ ડીશ તમને કેવી લાગી કેવી નહીં કોમેન્ટમાં જણાવજો. અને આપણે કરી દઈએ છીએ હવે અહીંયા બ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. નવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. જય માતા જય મોગલમાં.